રમઝાનમાં શાળાના સમયમાં ફેરફારને લઈને વિવાદ વકર્યો। શિક્ષણ સમિતિના પરિપત્ર સામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન। શાસનાધિકારીને આવેદન આપી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મુસ્લિમ વિદ્યાર્થીઓ વધુ હોય તેવી શાળાઓમાં નિર્ણય કરાયો છે। નિર્ણયને લઈને બોર્ડ બેઠક બોલાવવાનું પણ કરાયું છે આયોજન। વિશ્વ હિન્દુ પરિષદનો વિરોધ છે કે શાસકો અધિકારીઓને એક જ ધર્મ પ્રત્યે પ્રેમ કેમ। વાસ્તવમાં વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિ દ્વારા રમઝાન માસને લઈને વિવાદિત પરિપત્ર જાહેર કરાયો હતો કે રમઝાનમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય તેવી શાળાઓના વિદ્યાર્થીઓને મોડા આવવા અને વહેલા છૂટવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, જેને લઈને હવે વિરોધનો વંટોળ ઉઠ્યો છે। વિશ્વ હિન્દુ પરિષદે આ નિર્ણયને વખોડીને ઉગ્ર વિરોધ શરૂ કર્યો છે અને આવેદન પણ પાઠવ્યું છે। વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જે શાળાઓમાં વધારે મુસ્લિમ બાળકો હોય તેવી શાળાઓમાં રમઝાન માસ દરમિયાન વિશેષ છુટ્ટી આપવામાં આવી છે, જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ હાજર છે, તેમની સાથે વાત કરીશું। વિષ્ણુભાઈ, જે રીતનો નિર્ણય લેવામાં આવ્યો છે કેટલો યોગ્ય? આ નિર્ણય મુસ્લિમ તૃષ્ટિકરણનો નિર્ણય છે, ભાગલા પાડો અને રાજનીતિનો નિર્ણય છે, બાળકોના શિક્ષણ સાથે ચેડા થવાનો નિર્ણય છે, બાળકોના મૂળભૂત ભણવાના હકો પર તરાપ સમાન છે। બિલકુલ, બાળકોના મૂળભૂત ભણવાના હકો પર તરાપ સમાન છે, તો અનેક ધાર્મિક લાગણીઓ પણ દુભાઈ રહી છે। આ નિર્ણય કેટલો યોગ્ય આપ માની રહ્યા છો? બિલકુલ શિક્ષણ સમિતિનો અયોગ્ય નિર્ણય છે। તદલકી વિચારોના માધ્યમથી જે આ નિર્ણય લેવામાં આવ્યો છે તદ્દન ખોટો છે અને હિન્દુ ધર્મની જે આસ્થાને લાગણી દુભાવી રહ્યા છે। જ્યાં માઇનોરિટી હશે મુસ્લિમ સમાજની જે સ્કૂલોની અંદર, તો એ સ્કૂલોમાં પણ આ લોકોએ 2-2 કલાકની છુટ્ટી આલી પડશે, રજા આલી પડશે ને તે લોકો નમાજ માટેનો સમય આપવો પડશે। તો આ બિલકુલ અયોગ્ય છે અને શિક્ષણની અંદર તો આ વસ્તુ હોવી જ ન જોઈએ। સૌથી પહેલાં તો આ વસ્તુ એમને સમજી લેવી જોઈએ। બિલકુલ, આપના દ્વારા આવેદનપત્રનું આયોજન કરવામાં આવ્યું છે। જે નિર્ણય છે તે પરત લેવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદનું આગળનું સ્ટેપ શું? આ નિર્ણય જો પાછો લેવામાં નહીં આવે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આંદોલન પણ કરવામાં આવશે અને આ નિર્ણય કઈ રીતે માની શકાય, માનવા યોગ્ય જ નથી। આ નિર્ણય માનવા યોગ્ય નથી, ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સાથે શાસનાધિકારીને આવેદનપત્ર આપી અને પોતાની જે લાગણી છે તે રજૂ કરી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।